નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવારનાઓની દોરવણી હેઠળ શહેરમાં બને ગરફૂટ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ અને હ્યુમન સોર્સને આધારે તપાસ કરી મિલકત સંબંધિત ગુનો કરવાની એમઓ ધરાવતા ઇસમો પર ખાનગીરાએ વોચ રાખી વ્યૂહાત્મક રીતે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં ગરફૂટ ચોરીના ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢવા માટે પેટ્રોલિંગ રાખવામાં આવેલ। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ દાખલા થતા તેમની ટીમના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે આજવા રોડ, સયાજી પાર્ક, એકતાનગર જવાના 4 રસ્તા પાસે તપાસ કરતા બજાજ પલ્સર મોટરસાયકલ સાથે 2 ઇસમો જણાતા બંને ઇસમો ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ મોટરસાયકલ સાથે ભાગવાનો પ્રયત્ન કરતા તેઓ બંને ઇસમોએ મોટરસાયકલ સાથે પકડી પાડીને બંને ઇસમો અજય ઉર્ફે અજલો ઉર્ફે કાળીબોટી કમલેશભાઈ રાજપૂત રહેઠાણ પૂનમનગર રાજવા રોડ વડોદરા, આમિર ઉર્ફે અજ્જુ ઇકબાલભાઈ વોરા ખોડિયારનગર વ્હાઇટ વોડામાં વડોદરા નાઓની ઝડપી તપાસ કરતા તેઓ પાસેથી સોના ચાંદીના દાગીનાઓ અને રોકડા રૂપિયા 35,000 મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ।